તો તમારે પરીક્ષાની અંદર ભૂલવાની નથી. આ ટોપિકની અંદરથી એમસીક્યુ આપણે પૂછાઈ શકે આપણે જોઈશું. હવે શ્વસન વિશે આપણને ખબર છે. આપણે જે પણ શક્તિનું નિર્માણ થાય છે, આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તો એ કોષીય શ્વસન થવાનું છે. આપણે ભણી ગયા પાચન અને અભિશોષણમાં. ખોરાકનું અંતઃગ્રહણ કરીએ, ખોરાકનું પાચન થાય, પાચન થયા પછી અભિશોષણ થાય. અભિશોષણ થયા પછી આગળ આપણે ક્રિયાવિધિ થવાની છે સ્વાંગીકરણ. એ કોષોની અંદર માની લો કે ગ્લુકોઝ પહોંચે છે, ત્યાં જઈને એ ગ્લુકોઝનું કોષીય શ્વસન થતું હોય છે અને એની અંદરથી આપણને શક્તિ મળતી હોય છે. તો જીવન માટે બધી જ આપણને શક્તિ આજે આપણા મહાઅણુઓ આવેલા છે. મહાઅણુઓ કાર્બોદિત છે, લિપિડ છે, પ્રોટીન છે, બરાબર. એનું ઓક્સિડેશન થવાનું છે અને એની અંદરથી આપણને શક્તિ મળવાની છે. જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા જે સજીવ છે, પ્રકાશ ઉર્જાને રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરે છે. એ પોતાની અંદર વનસ્પતિ ગ્લુકોઝ બનાવશે, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે અને પોતે શક્તિ એની અંદરથી પછી મેળવતું હોય છે. અને વનસ્પતિને પણ શક્તિ મેળવવાની છે, તો એની અંદર પણ આ ઘટના અહીંયા થવાની છે. કણાભ સૂત્રની અંદર કોષીય શ્વસન થવાનું છે. આપણે બધા ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત છીએ. આ બધી બાબતો અહીંયા આપણને આપેલી છે. અહીંયા જે નાની નાની તમને વ્યાખ્યાઓ આપેલી છે, શ્વસનની અંદર શું થવાનું છે, તો જટિલ જે અણુ આવેલા છે એમના બંધ તૂટવાના, એમનું ઓક્સિડેશન થવાનું છે અને એમાંથી આપણને શક્તિ મળવાની, જેને શ્વસન આપણે કહેવામાં આવે છે. અને જે પદાર્થો છે, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, કે જેને આપણે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે ઓળખીશું? સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઓળખવામાં. હવે જો વનસ્પતિ શ્વાસોશ્વાસ કરે છે, એ માટેના આપણને અહીંયા કારણો આપેલા છે કે વનસ્પતિ શ્વાસોશ્વાસ કરે છે, શ્વસન કરે છે. આપણી જેમ એને શ્વસન અંગો આવેલા છે કે નથી આવેલા એ બાબત અહીંયા આપેલી છે, તો આ યાદ રાખવાની છે તમારે. એના કારણોમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. બીજું આ જે તમને સમીકરણ આપેલું છે આમાંથી પણ એમસીક્યુ પૂછાયેલા છે સર, કે શ્વસનની અંતિમ નિપજ શું? કોષીય શ્વસન થાય તો અંતિમ નિપજ શું? તો કે CO2 મળશે, પાણી મળવાનું અને શું મળવાનું છે? ઉર્જા મળે. એ જ રીતે આપણે આવી ગયું કાંગારૂ ઉંદર, કે પોતે પાણીની બધી જ જરૂરિયાત લિપિડનું જે ઓક્સિડેશન થાય એમાંથી મેળવે છે. તો જો આ શ્વસન થવાનું, એ દરમિયાન પાણી ઉત્પન્ન થવાનું, તે પાણી પોતે કાંગારૂ ઉંદર વાપરી લે છે. જારક શ્વસન, અજારક શ્વસન આપણને ખબર છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે, જારક અને અજારક શ્વસન. અને જારક શ્વસન હશે કે અજારક શ્વસન હશે, એની અંદર આપણે જે ઘટના થવાની છે ગ્લાયકોલિસિસ, બરાબર. ગ્લાયકોલિસિસ, શર્કરાનું તૂટવું, ગ્લુકોઝનું પાયરુવિક એસિડની અંદર અહીંયા વિઘટન થવાની પ્રક્રિયા અહીંયા થવાની છે. આપણે એને EMP પદ તરીકે ઓળખીએ છીએ. કેમ? એમ્બેડન, મેયરહોફ અને પરનાસ દ્વારા આ આપવામાં આવેલું છે એટલા માટે. હવે બીજું, વનસ્પતિઓની વાત કરી કે વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. આ ઇમ્પોર્ટન્ટ, કારણ કે વનસ્પતિમાં ખોરાકનું જે વહન થવાનું, વહન સુક્રોઝ સ્વરૂપે થાય, કારણ કે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, બરાબર છે. અને સંચિત કાર્બોદિતની અંદરથી પ્રાપ્ત થશે. હવે જો સુક્રોઝ ઇન્વર્ટેજ કે સુક્રેજ ઉત્સેચક, આ યાદ રાખવાનું. ઉત્સેચકનું નામ ઇન્વર્ટેજ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થઈ જાય, કારણ કે ગ્લુકોઝ બન્યું છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાવાથી બન્યું છે કોણ? સુક્રોઝ બનેલું છે. તો સુક્રોઝને આપણે તોડીએ તો સુક્રોઝમાંથી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બને. અને આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયોલાઇટિક, આપણું જે ગ્લાયકોલિસિસ છે એની અંદર પ્રવેશી શકે. આમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય, હેક્ઝોકાઇનેજ ઉત્સેચક છે, ફોસ્ફોરાયલેશન થશે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થશે, એના સમઘટકમાં ફેરવાઈ જવાનો છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટના અહીંયા બધી જગ્યાએ ઉત્સેચકો આવવાના છે. આપણે અહીંયા આવી જવું છે આપણે હેક્ઝોકાઇનેજ ઉત્સેચક. બધા ઉત્સેચકના નામ તમારે યાદ રાખવાના નથી. હેક્ઝોકાઇનેજ ઉત્સેચક, ગ્લુકોઝ, ગ્લુકોઝમાંથી 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ટ્રાયોજ ફોસ્ફેટ અહીંયા બની જાય છે, બરાબર. તો આ જે પ્રક્રિયા થઈ આટલી, જેને આપણે કહેવામાં આવે છે ફોસ્ફરીકરણ, અહીંયા ફોસ્ફેટ અહીંયા ઉમેરાય છે. ત્યાર પછીનો જે તબક્કો થવાનો, વિફોસ્ફરીકરણ થવાનું. સમીકરણ આધારિત તમને આની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે છે કે પાણીનો અણુ કઈ દરમિયાન મુક્ત થવાનો છે, એટીપીનું નિર્માણ કયા સમયે થવાનું છે, NADH2 બનવાનો છે કયા તબક્કા દરમિયાન. ખાલી જગ્યાઓ આધારિત આવા તમને એમસીક્યુ પૂછાય. ને આ પ્રકરણ એકદમ સરળ એટલા માટે છે કારણ કે આમાં તમારે ચાર્ટ જ યાદ રાખવાનો છે. ગ્લાયકોલિસિસનો ચાર્ટ તૈયાર કરી દો, આખો પ્રશ્ન પૂરો થઈ ગયો. એ જ રીતે ક્રેબ્સ ચક્ર તૈયાર કરી દો, જોઈ લો તમે, આખો પ્રશ્ન પૂરો થઈ ગયો. એ જ રીતે ETS કરી લો, તો આખું ચેપ્ટર તમારે 20 મિનિટની અંદર રિવિઝન થઈ જાય. 15 થી 20 મિનિટમાં વ્યવસ્થિત તમે તૈયાર કરેલું પહેલેથી છે તો, બરાબર છે. નાના ડિટેલ વિડીયો જોવા હોય તો એ પણ તમે આપણી ચેનલ ઉપર જોઈ શકશો. વન શોટ જે રિવિઝન કરીને છે એમાં આપણે અમુક મૂકેલા પણ છે, બરાબર છે. તો આ રીતે ગ્લુકોઝ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ઉત્સેચકનું નામ એક હેક્ઝોકાઇનેજ યાદ રાખવાનું, ફોસ્ફરીકરણ કયું છે અને વિફોસ્ફરીકરણ કયું છે યાદ રાખવાનું છે.
હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વિધાન અહીંયા આપણને આપેલું છે. આપણે ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થયું, 2 પાયરુવિક એસિડના અણુનું તો નિર્માણ થઈ ગયું છે. હવે આગળ એનું ભવિષ્ય શું છે? બરાબર, આગળ એનું ભવિષ્ય શું છે? તો તે કોષોની આવશ્યકતા ઉપર આધારિત છે. કોષને કોની આવશ્યકતા છે એના ઉપર આધારિત છે. મુખ્ય 3 રીતો છે જેમાં વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનું કાં તો લેક્ટિક એસિડનું આથવણ થવાનું છે, લેક્ટિક એસિડનું આથવણ થાય, અથવા કાં તો એનું આલ્કોહોલિક આથવણ, અથવા તો જારક શ્વસન આનું થઈ શકવાનું છે. એટલે 3 રીતો છે. આ તમારે યાદ રાખવાનું કે ગ્લાયકોલિસિસ થયા પછી પાયરુવિક એસિડનું ભવિષ્ય શું હશે, એની 3 રીતો: લેક્ટિક એસિડ આથવણ, આલ્કોહોલનું આથવણ અને જારક શ્વસન અહીંયા થવાનું છે. મોટાભાગના પ્રોકેરિયોટિક્સના એક કોષીય જે સુકોષ કેન્દ્રીય આથવણ અજારક પરિસ્થિતિની અંદર થતું હોય છે અને એ દરમિયાન પૂરેપૂરું એનું વિઘટન થવાનું નથી. CO2 પાણીનું નિર્માણ થવાનું છે. જારક શ્વસન થશે તો એ દરમિયાન, અને જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણની અંદર શક્તિ ઉત્પન્ન થવાની છે. જારક શ્વસન થશે તો આપણે ઓક્સિજનની જરૂરિયાત પડવાની છે. બરાબર, અહીંયા આપણે તમે જોઈ શકો છો પાયરુવિક એસિડ જે આવેલું છે, તો પાયરુવિક એસિડમાંથી શરૂઆતની અંદર આપણે આલ્કોહોલનું આથવણ થાય તો એ દરમિયાન એસિટાલ્ડિહાઇડ બને છે. એસિટાલ્ડિહાઇડ જે બનેલું છે એમાંથી પછી આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક, આલ્કોહોલ ડિહાઇડ્રોજન ઉત્સેચક દ્વારા ઇથાઇલ આલ્કોહોલનું નિર્માણ થાય છે. બીજું ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, આલ્કોહોલિક આથવણ છે દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડનું જે આથવણ થવાનું, તો લેક્ટિક એસિડના આથવણ દરમિયાન CO2 ઉત્પન્ન થવાનું નથી. અહીંયા તમે સમીકરણ જોઈ શકો છો. આ લેક્ટિક એસિડનું નિર્માણ થયું, અહીંયા નિર્માણ થઈ જાય છે. આલ્કોહોલિક આથવણ ઇથેનોલનું નિર્માણ થઈ ગયું, તો અહીંયા CO2 નિર્માણ થાય છે. બરાબર, જ્યારે અહીંયા લેક્ટિક એસિડના આથવણની અંદર નિર્માણ થતું નથી. તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખવાની. આખો જે પેરેગ્રાફ એ સમીકરણ તરીકે આપણે પૂરો થઈ ગયેલો છે. લેક્ટિક એસિડ અને આલ્કોહોલિકનું આથવણ થાય તો વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થવાની નથી. 7%થી ઓછી ઉર્જા, કેટલી? 7%થી ઓછી ઉર્જા અહીંયા ઉત્પન્ન થવાની છે. બરાબર, માની લો કે આપણે ગ્લુકોઝ છે તો જારક શ્વસન થશે તો 686 કિલો કેલરી મળશે, પરંતુ અહીંયા આપણને માત્ર 59 કિલો કેલરી પ્રાપ્ત થવાની છે. બીજું અહીંયા કયું, આ એક વિધાન ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આપણા માટે. આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેનાથી વધારે હોય ત્યારે ઈસ્ટ માટે વિષાક્તન બનતું હોય છે, તેના પરિણામે મૃત્યુનું કારણ બને છે. તો આલ્કોહોલની જે સાંદ્રતા નૈસર્ગિક રીતે આથવણ થવાનું, તે નૈસર્ગિક રીતે આથવણ થશે તો આપણે 13%થી વધારી શકવાના નથી. એટલા માટે તો આગળ આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો નિસ્યંદન કરવામાં આવે, નિસ્યંદન વગર નિસ્યંદન કરવામાં આવે તો આલ્કોહોલની સાંદ્રતા વધે છે. તો એ બાબત અહીંયા રિલેટેડ છે. આગળ પછી આપણે જારક શ્વસનની વાત કરીએ. બરાબર, તો જારક શ્વસનની અંદર ગ્લાયકોલિસિસ પછી જે પણ પાયરુવિક એસિડ છે એ કોષ રસમાંથી કણાભ સૂત્રમાં વહન પામે છે. એટલે ગ્લાયકોલિસિસ થવાનું છે કોષ રસની અંદર. ગ્લાયકોલિસિસ ક્યાં થયા? કોષ રસની અંદર થવાનું છે. જ્યારે ક્રેબ્સ ચક્ર થવાનું છે કણાભ સૂત્રના આધારકમાં, જ્યારે ETS થવાનું છે કણાભ સૂત્રના અંતઃપટલની અંદર થવાનું છે. આ MCQ તમારે યાદ રાખવાનું. સમીકરણ જે આધારિત છે પાયરુવિક એસિડ, કોએન્ઝાઇમ A, NAD+, Mg ની આપણે જરૂર પડવાની, પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ માટે એસિટાઇલ કોએન્ઝાઇમ. બરાબર, તો આ એક આપણે ગેટવે પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે છે. અને પછી એસિટાઇલ કોએન્ઝાઇમ પછી આપણે ક્રેબ્સ ચક્રની અહીંયા શરૂઆત થઈ જવાની છે. તો આપણને અહીંયા આપેલું છે. તો એસિટાઇલ કોએન્ઝાઇમ ત્યારબાદ ચક્રીય પથ TCA એસિડ ચક્રની અંદર, બરાબર, અથવા તો આપણે એને ક્રેબ્સ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા જોજો તમે, આ જે વિધાન આપેલા છે, ઉત્સેચકનું નામ આપેલું છે, આ વાક્યો તમે જોઈ લેજો. બરાબર, તો જુઓ, ઓક્ઝેલો એસિટિક એસિડ અને પાણી સાથે સંઘટિત થવાથી સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય. એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ પાણી સાથે જોડાઈને સાઇટ્રિક એસિડ બનાવશે. અને આ માટે ઉત્સેચક કયો આવવાનો છે? આપણે સાઇટ્રેટ સિન્થેટેજ ઉત્સેચક આવશે અને કોએન્ઝાઇમ એકના એક અણુને મુક્ત કરે છે. પછી આઇસોમરેજ આવશે, એની અંદર એ રૂપાંતરિત થશે. પછી ડીકાર્બોક્સિલેશનના 2 સળંગ તબક્કા, CO2 એમાંથી મુક્ત થવાનું, તો ડીકાર્બોક્સિલેશન કયું? આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, સક્સિનાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ થવાનું. ને આ રીતે આખું જે ચક્ર છે, આખું ચક્ર અહીંયા ચાલવાનું છે. તો એસિટાઇલ કોએન્ઝાઇમ સાઇટ્રેટ છે, આઇસોસાઇટ્રેટ થઈ ગયું, આલ્ફા કીટોગ્લુટેરેટ થઈ ગયું, સક્સિનાઇલ કોએન્ઝાઇમ સક્સિનેટ આવી ગયું, ફ્યુમેરેટ આવી ગયું, મેલેટ આવી ગયું, અને ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થશે ને આ રીતે ચક્ર આખું ચાલવાનું છે. બીજું આપણે જીવાણુના પ્રકરણની અંદર ભણી ગયા હતા, બરાબર, કે જે અવરોધન આપણને આપેલું હતું, અવરોધન જે આપણને આપેલું હતું, અવરોધનની અંદર આપણને આપેલું હતું સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ
આનું અવરોધન કોણ કરે છે ભાઈ? મેલોનેટ અવરોધન કરે છે. અવરોધન કરે છે કોણ? મેલોનેટ. કારણ કે મેલિક એસિડ અને સક્સિનિક એસિડનું જે બંધારણ એ સરખું છે. હવે સક્સિનિક એસિડનો જે પ્રક્રિયક છે, એનો જે પ્રક્રિયાર્થી છે, એ પ્રક્રિયાર્થી કયો છે? સક્સિનિક એસિડ છે. કોણ છે? સક્સિનિક એસિડ આવેલું છે. પરંતુ એ સક્સિનિક ડિહાઇડ્રોજનેજ સાથે કોણ જોડાઈ જાય? મેલોનેટ જોડાઈ જાય. તો અહીંયા એ અવરોધન થવાનું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો આગળ. તો આખું સમીકરણ અહીંયા તમે યાદ રાખી લો. કેટલા એટીપી નું નિર્માણ થવાનું છે, કેટલા NADH નું નિર્માણ થવાનું છે. તો જો એક પાયરુવિક એસિડ આવશે તો 4 NADH, બરાબર ને? 4 NADH આપણે હોવાના તો કેટલા એટીપી મળે? એક NADH2 હોવાનો તો આપણને 3 એટીપી મળે. 4 ગુણ્યા 3 12 એટીપી મળવાના. એક FADH2 આવવાનું છે તો 2 એટીપી મળવાના છે, અને એક આધારક આધારિત એટલે ટોટલ અહીંયા 15 એટીપી મળવાના. હવે 2 પાયરુવિક એસિડ નાણું આવવાના તો 15 ગુણ્યા 2 30 એટીપી આપણને મળવાના. એટીપીની ગણતરી પણ આગળ આપણે અહીંયા કરેલી છે. તો જુઓ તમે, NADH પ્લસના 8 અણુ, FADH2 ના 2 અણુ ને 2 એટીપીના અણુનું અહીંયા નિર્માણ થવાનું છે. તો આ રીતે એટીપી આપણને મળવાના છે. અત્યાર સુધી આપણે ભણ્યા તો અહીંયા ઓક્સિજનની તો કોઈ વાત આવી જ નથી. તો ઓક્સિજન કયા આવવાનું છે? ETS ની અંદર ઓક્સિજન આવવાનું. ઓક્સિજન ક્યાં આવવાનું છે? ETS ની અંદર ઓક્સિજન આવવાનો છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ને આ કઈ જગ્યાએ થવાનું? કણાપ સૂત્રના અંતઃપટલની અંદર થવાનું છે. ETS ની આકૃતિ તમે ખાસ યાદ રાખજો. સંકુલના તમારે નામ યાદ રાખવાના છે. કયો સંકુલ કયો છે કે જે તમને જોડકાના MCQ ની અંદર પૂછાઈ શકે છે. સંકુલ 1, 2, 3, 4 અને 5. આ પાંચે પાંચ સંકુલનું નામ શું છે? આ ખાસ તમારે અહીંયા યાદ રાખવાનું. સરળ જોડકાના MCQ ની અંદર પૂછાઈ શકતું હોય છે. બાજુની અંદર આકૃતિ તમે જોઈ લો, બરાબર? એ તમને ખ્યાલ છે અહીંયા. ત્યાર પછી બીજા અહીંયા ઇમ્પોર્ટન્ટ વિધાન જે કેટલાક આપણને આપેલા છે, બાકી બધું તમને યાદ હશે. રિડ્યુસ ઇબિક્વિનોન, કે જેને આપણે કહેવામાં આવે છે યુબિક્વિનોલ. શું કહીશું? યુબિક્વિનોલ કહેવામાં આવે છે. હવે જો સાઇટોક્રોમ સી નું સ્થાન, સાઇટોક્રોમ સી જે આપેલું છે આનું સ્થાન તમને MCQ ની અંદર પૂછાઈ શકે. સાઇટોક્રોમ સી નાનો પ્રોટીન કે જે અંતઃપટલની બહારની સપાટી પર આવેલો છે. સાઇટોક્રોમ સી અહીંયા તમે જોવો છો બાહ્ય સપાટી પર આવેલો છે, બરાબર ને? જે ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને 4 ની વચ્ચે સ્થળાંતરિત કરનાર ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. કોના તરીકે કામ કરે છે? ગતિશીલ વાહક તરીકે અહીંયા તમને કામ કરે છે. આ પણ તમને MCQ ની અંદર પૂછાય. ગતિશીલ વાહક તરીકે જો અહીંયા સાઇટોક્રોમ સી આપેલું છે, આ ગતિશીલ વાહક તરીકે અહીંયા આપણે કામ કરે છે. આ ખાસ યાદ રાખવાનું છે. સાઇટોક્રોમ સી ઓક્સિડેજ સંકુલ છે. સાઇટોક્રોમ AA3 અને 2 કોપર કેન્દ્ર. તો 2 કોપર કેન્દ્ર કોની અંદર આવેલા છે એવું પણ તમને MCQ ની અંદર અહીંયા પૂછાઈ શકે છે. તો બરાબર, સાઇટોક્રોમ સી ઓક્સિડેજ તમે અહીંયા જોવો છો તો એની અંદર કેટલા કોપર કેન્દ્ર? 2 કોપર કેન્દ્ર આવેલા છે. આ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. FES કોની અંદર આવેલું છે તમારે યાદ રાખવાનું. સાઇટોક્રોમ BC1, બરાબર, સંકુલ 3 ની અંદર. સંકુલ 2 નું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજનેજ આપેલું છે, એની અંદર પણ FES આવેલું છે, બરાબર છે. અને પહેલો સંકુલ તમે જોશો NADH ડિહાઇડ્રોજનેજ, એની અંદર પણ FES આવેલું અહીંયા હોય છે. તો આ બાબત ખાસ તમારે અહીંયા યાદ રાખવાની. બીજું NADH થી તો આપણને ખબર છે 3 એટીપી નું નિર્માણ થશે. FADH2 થી 2 એટીપી નું નિર્માણ થવાનું છે. અંતિમ ચરણમાં ઓક્સિજનની ભૂમિકા મહત્વની છે, કારણ કે આ સમગ્ર તંત્રમાંથી હાઇડ્રોજનને મુક્ત કરીને સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે. અને ઓક્સિજન જો આ વિધાન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપની અંદર કામ કરે છે. કોના તરીકે? ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપે કામ કરે છે. બીજું આગળ આપણે ભણી ગયા હતા પ્રકાશ સંશ્લેષણના પ્રકરણની અંદર. અહીંયા જે છે એ ઢોળાંશ જે સર્જાય છે પ્રકાશ સંશ્લેષણમાં શું થતું હતું? ફોટોફોસ્ફોરાઇલેશન જે થતું હતું, બરાબર? તો એ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ થતો હતો. જ્યારે અહીંયા શ્વસનની પ્રક્રિયાની અંદર શું થાય છે? ઓક્સિડેશન રિડક્શન થતું હોય છે. એટલા માટે આપણે આને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. શું કહીએ છીએ? ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. અહીંયા H+ કઈ જમા થવાના છે એ બાબત તમારે યાદ રાખવાની છે. બાકી બધું સરખું અહીંયા થવાનું છે. શ્વસન સંતુલન ચાર્ટ, આની અંદરથી પણ આપણે MCQ પૂછાઈ શકે છે. શ્વસન સંતુલન જે ચાર્ટ છે આમાંથી પણ આપણે MCQ પૂછાઈ શકતા હોય છે, બરાબર છે. તો જો અહીંયા કઈ રીતે MCQ પૂછાઈ શકે છે, આના જે પણ વિધાન તમને આપેલા છે એના ખરા ખોટા વિધાન આધારિત MCQ પૂછાઈ શકે છે. ભાઈ આપણે ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ, બરાબર છે. તો અહીંયા જે મુદ્દા આપેલા છે તમે ખાસ જોઈ લેજો. અને અહીંયા આપ્યું કે ગ્લુકોઝના એક અણુમાંથી 38 અણુઓની વાસ્તવિક આપણને પ્રાપ્તિ થતી હોય છે.
અહીંયા આપણે ગણતરી પણ જોઈશું તો તમને ખ્યાલ આવી જશે કે ગણતરી કઈ રીતે થાય છે. આપણે જારક શ્વસન દરમિયાન 38 એટીપીનું નિર્માણ થાય, તો ગ્લાયકોલિસિસ દરમિયાન 6 એટીપીનું નિર્માણ થવાનું છે અને 2 આધારક આધારિત. 6 કેમ? કારણ કે પેલા 2 NADH2, તો 3 ગુણ્યા 2 6 એટીપી થશે, આધારક આધારિત 2 એટીપી. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા આપણે જે ક્રેબ્સ ચક્ર થવાનું, તો ક્રેબ્સ ચક્રની અંદર 4 ગુણ્યા 3 એટલે 12 ને પેલા 2, આ રીતે 14 14 ગુણ્યા 2 28, એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી 28 થવાના, આધારક આધારિત 1 એવું 2 અણુ થવાના છે, એટલે 2 આધારક આધારિત ફોસ્ફોરીકરણથી એટીપીનું નિર્માણ થવાનું. આ રીતે કુલ થવાના છે 38 એટીપી. આગળ ઇમ્પોર્ટન્ટ ઉભય ધર્મી પરિપથ, આની અંદરથી આપણને MCQ પૂછાઈ શકે છે, બરાબર, કે આ પથ જે આપણો આખો આવેલો છે અંદર, આ એક સરળ પથ આપણને અહીંયા સમજાય. આ સિવાય ઘણા બધા જટિલ પથ એકબીજા સાથે અહીંયા જોડાયેલા હોય છે. જેમ આપણે એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બને, તો પ્રોટીન તૂટવાથી એમિનો એસિડ બનવાનું છે, બરાબર છે. તો ચય અને અપચય પ્રક્રિયા આની અંદર થતી હોય છે, એટલા માટે આપણે કહેવામાં આવે છે એમ્ફીબોલિક પરિપથ. આમાંથી તમને MCQ કઈ રીતે પૂછાય જોવો તમે. ચરબી છે તો ચરબીમાંથી ફેટી એસિડ ગ્લિસરોલ બન્યું, અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બનશે ગ્લિસરોલમાંથી. ગ્લિસરોલમાંથી શું બનવાનું છે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, ને એ આગળ પથની અંદર દાખલ થાય. એ જ રીતે જો ફેટી એસિડને દાખલ થવું છે તો કોની અંદર રૂપાંતરિત થાય? એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરવાઈ જાય અને ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય છે. એ રીતે પ્રોટીનમાંથી એમિનો એસિડ બને, એમિનો એસિડમાંથી પાયરુવિક એસિડ બને, અને પાયરુવિક એસિડ અહીંયા શ્વસન પથની અંદર દાખલ થાય છે. જ્યારે કાર્બોદિત છે તો ગ્લુકોઝ બને અને સીધું અહીંયા શ્વસન પથની અંદર દાખલ થઈ જતું હોય છે. આ પ્રકારે તમને MCQ પૂછાય છે. આરક્યુ ને MCQ પણ વારંવાર પૂછાયેલા છે. આરક્યુનું સમીકરણ એ ખ્યાલ છે કે મુક્ત થતા CO2 નું કદ, ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનું કદ, બરાબર. તો આ બાબત તમારે ખાસ અહીંયા યાદ રાખવાની છે. શ્વસનાંક અહીંયા તમને અલગ અલગ આપેલો છે. ટ્રાયપાયર્મિટીનનો તો પૂછાયેલો પણ છે પાછલા વર્ષોની અંદર, બરાબર. તો ચરબી શ્વસનનો ઉપયોગમાં લેવાય તો તેનો શ્વસનાંક 1 થી ઓછો હોય છે. ટ્રાયપાયર્મિટીન આપ્યો 0.7 એનો શ્વસનાંક છે, અને પ્રોટીન સ્વાસ્થ્ય પદાર્થ તરીકે હોય છે તો 0.9 છે. અને જ્યારે અજારક શ્વસન કે એમ થતું હોય આપણે, બરાબર, તો અજારક શ્વસનમાં તો ઓક્સિજન આવવાનું નથી, તો એનો જે આરક્યુ થવાનું કેવો થવાનું છે? અનંત થવાનું છે. આટલા સુધી ક્લિયર છે. આગળ જોઈએ તો આપણે આગળનું પ્રકરણ આપણું છે 15મું પ્રકરણ. 15મા પ્રકરણમાંથી પણ 2-3 MCQ પૂછાતા હોય છે, બરાબર. બીજાંકુરણની આપણને વાત કરેલી છે. તો વનસ્પતિ વૃદ્ધિ ક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? બીજાંકુરણ છે. અનુકૂળ પરિસ્થિતિ હશે તો બીજાંકુરણ થશે, અનુકૂળ પરિસ્થિતિ ના હોય તો બીજાંકુરણ અહીંયા અવરોધ આવવાનું છે. બીજાંકુરણના પ્રકાર ઉપરી ભૂમિક છે, અધોભૂમિક છે. ટૂંકમાં આપણને વાલના બીજનું આપેલું છે, ઉપરી ભૂમિક આપેલું છે. વૃદ્ધિની વ્યાખ્યાને બધું તમને ખબર છે, બરાબર. કોઈ ભાગ પેશી કદમાં થતો અપરિવર્તનીય વધારો વૃદ્ધિ કહેવામાં આવે. વૃદ્ધિ ચયાપચયના પરિણામે વૃદ્ધિ થતી હોય છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ સતત થતી હોય છે, કારણ કે વર્ધનશીલ પેશી આવેલી હોય છે. શરૂઆતની અંદર જે વૃદ્ધિ થાય અને પ્રાથમિક વૃદ્ધિ કહેવામાં આવે છે, એના માટે અગ્રીય અને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અને એ જ રીતે પછી આપણે જોઈએ કે દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિ છે, તો એની અંદર એનું જે પ્રકાંડ આવેલું છે, એનો ઘેરાવ વધવાનો છે, તો એને આપણે કહેવામાં આવે છે દ્વિતીય વૃદ્ધિ. એના અંગોની જાડાઈ જે આવેલી, અંગોની જાડાઈની અંદર વધારો થવાનો છે. વૃદ્ધિનું માપન અલગ અલગ રીતે કરી શકીએ. તો આની અંદરથી તમને જોડકાનો MCQ પૂછાઈ શકે છે કે મકાઈની અંદર મૂલાંગ વર્ધમાન પેશીનો એક કોષ પ્રત્યેક કલાકે 17,500 થી વધારે નવા કોષો, બરાબર. અથવા તો ખરા ખોટા વિધાનની અંદર તમને અહીંયાથી પૂછાઈ શકે છે. વૃદ્ધિના તબક્કા તમને ખ્યાલ છે, વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો ને પરિપક્વન તબક્કો. MCQમાં પૂછાય કે કોષરસીય તંતુઓનું ભરપૂર માત્રાની અંદર પ્રમાણ કયા તબક્કાની અંદર જોવા મળે છે, એવું તમને અહીંયા પૂછાઈ શકે. તો વર્ધમાન તબક્કો છે એની અંદર જોવા મળવાનું છે. વર્ધમાન તબક્કા પછી વિસ્તરણ તબક્કો આવશે. વિસ્તરણ થવાની અંદર કોણ મદદરૂપ થવાય છે એ તમારે યાદ રાખવાનું, બરાબર. રસધાની અંદર આવેલી હોય છે, એ પણ અહીંયા મદદરૂપ એને થવાની છે. પાણી જે છે એ પણ અહીંયા મદદરૂપ થવાનું છે. નવી કોષ દિવાલનું નિર્માણ થવું એ પણ અહીંયા વિસ્તરણ તબક્કાની અંદર થવાનું છે. વૃદ્ધિનો દર આપણને આપેલો છે. 2 પ્રકારની અહીંયા વૃદ્ધિ થવાની છે. એક વૃદ્ધિ છે આપણે આંકડાકીય વૃદ્ધિ, અને બીજી છે ભૌમિતિક વૃદ્ધિ. ભૌમિતિક વૃદ્ધિમાં શું થાય? કોષ વિભાજનથી 2 કોષો બને અને બંને 2 કોષો આગળ જઈને વિભાજન પામે. જ્યારે આંકડાકીય વૃદ્ધિમાં શું થાય? એક કોષ આપણે આવેલો છે, માની લો આ એક કોષ આવેલો છે, એક કોષનું વિભાજન થયું. એ વિભાજન થવાથી આપણે 2 કોષોનું નિર્માણ થયું. નિર્માણ થયેલા 2 માંથી આ એક કોષ શું થઈ જાય? આ એક કોષનું થઈ જવાનું છે વિભેદન. હવે એ વિભાજન પામવાનો નથી, બરાબર. હવે પાછા ફરીથી આ રીતે ક્રમ આગળ વધતો હોય છે.
તો આ થઈ ગયું. બીજું આકૃતિમાં તમે જોજો, અહીંયા આપણને આપેલું છે કે ભ્રૂણ વિકાસ દરમિયાન ભૌમિતિક અને આંકડાકીય તબક્કાઓ જોવા મળતા હોય છે. આ ખાસ યાદ રાખવાનું બંનેના સમીકરણ. તો જો આંકડાકીય વૃદ્ધિ આપણને આપી સમવિભાજનને અનુસરીને માત્ર એક બાળકો સતત વિભાજન પામે જ્યારે બીજાનું વિભેદન પરિપક્વ થઈ જાય. આનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. ત્યાર પછી ભૌમિતિક વૃદ્ધિ. ભૌમિતિક વૃદ્ધિમાં શરૂઆતની અંદર ધીમી વૃદ્ધિ, પછી આવવાનું છે લોગ ફેજ આવવાનું છે, અને પછી સ્થાયી તબક્કો આવવાનો છે. જેમ આપણે સજીવોને વસ્તીની અંદર જોઈ ગયા હતા સંભાવ્ય વૃદ્ધિને, એનું પણ જે વક્ર આપણને સિગ્મોઇડ વક્ર મળતો, એટલા માટે અહીંયા આપ્યું કે આ એસ વક્ર પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવોની શું છે, લાક્ષણિકતા છે. આના સમીકરણ યાદ રાખવાના આધારિત સરળ તમને કદાચ એમસીક્યુ કોઈ ગણતરી વાળો હોય તો પૂછાઈ શકે. એનું તમને મૂલ્ય આપેલું હોય ને એની તમારે ગણતરી કરવાની હોય છે. આગળ અહીંયા સાપેક્ષ વૃદ્ધિ ને નિરપેક્ષ વૃદ્ધિ તમને આપેલું છે. બરાબર છે. તો આ તમારે ખ્યાલ છે. અહીંયા 5 થી 10 સેન્ટીમીટર વધી ગયું, પેલું 50 થી 55 વધી ગયેલું છે. બરાબર. બંનેમાં વધારો 5 નો થયો છે, પરંતુ વૃદ્ધિ વધારે 5 માંથી આ ડબલ થઈ ગયેલું છે. વૃદ્ધિ માટેની પરિસ્થિતિ આપેલી છે અહીંયા તમને. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આના તમારે ઉદાહરણ યાદ રાખવાના છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે. આના એમસીક્યુ ઉદાહરણને એ રીતે પૂછાઈ શકે છે. વિભેદન આપણને ખ્યાલ છે કે કોષો પરિપક્વ બની જાય એને કહેવામાં આવે છે વિભેદન. અને વિભેદનનું એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ જલવાહિનીની અંદર જ્યારે એનું વિભેદન થવાનું એ દરમિયાન જીવરસ ગુમાવે છે, કારણ કે જલવાહિનીને પાણીનું પછી વહન કરવાનું છે, એને દબાણ સહન કરવાનું છે. દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય, ઊંચું તણાવ, એને જે ઉત્સેદન ખેંચાણ છે એ સહન કરવાનું છે. બરાબર. તો એટલા માટે આ રીતે એની અંદર બદલાવ થતો આપેલો છે. હવે જો વિભેદન એટલે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી. હવે બીજું બાબત આપણને અહીંયા આપેલી છે નિર્વિભેદન. નિર્વિભેદન એટલે શું થવાનું છે, તો વિશિષ્ટ પરિસ્થિતિની અંદર પાછા પોતે વિભાજન પામવાની ક્ષમતા ફરીથી પ્રાપ્ત કરે છે, તેને કહેવામાં આવશે નિર્વિભેદન કહેવામાં આવે. નિર્વિભેદન કરીને પાછા ફરીથી જે કોષો બન્યા છે એ કોષો કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરણ પામે છે, તો એને કહેવામાં આવશે નિર્વિભેદન. શું કહેવામાં આવશે, નિર્વિભેદન. અહીંયા જો ઉદાહરણ તરત તમને ખ્યાલ આવશે. વર્ધમાન પેશી છે, વર્ધમાન પેશી વિભાજન ક્ષમતા ધરાવે છે. હવે વર્ધમાન પેશીમાંથી આપણે સ્થાયી પેશી બની ગઈ, ઉદાહરણ તરીકે બની ગઈ છે આપણે મૃદુતક પેશીનું નિર્માણ થઈ ગયું, એનું વિભેદન થઈ ગયું, હવે સ્થાયી બની ગઈ. પાછી મૃદુતક પેશી ચોક્કસ અવસ્થાની અંદર વિભાજનની ક્ષમતા પાછી પ્રાપ્ત કરે છે, તો એ શું થયું કહેવાશે આપણે નિર્વિભેદન. નિર્વિભેદનથી આંતરપુલ્યદા ત્વક્સેદાનું નિર્માણ થાય. ત્વક્સા જે આવેલું છે એ પાછું ફરીથી એનું પુનઃ વિભેદન થતું હોય છે, અને પુનઃ વિભેદનના પરિણામે ત્વક્સા, દ્વિતીય બાહ્યક, દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્વાહકનું નિર્માણ થાય. તો આ ઉદાહરણ તમારે ખાસ અહીંયા યાદ રાખવાના છે. આગળ વિકાસની આપણે વાત કરી. આ ચાર્ટ તમારે પણ અહીંયા આકૃતિ જે આપેલી છે દરેક તમારે જોઈ લેવાની છે. પ્લાસ્ટિસિટીનો એમસીક્યુ પૂછાઈ ચૂકેલો છે. ગઈ વખતે પણ આપણે તમને કહ્યું હતું વિડીયોની અંદર કે ભાઈ આ બાબત પૂછાયેલી નથી, યાદ રાખવાની. તો દરેક પ્રકરણની અંદર આપણે કહેતા હોઈએ છીએ કે આટલી આટલી બાબત જોઈ લેવાની, આના એમસીક્યુ પૂછાયેલા નથી. તો પ્લાસ્ટિસિટી નીટ 2021માં પૂછાઈ ચૂકેલું છે, તમને ખ્યાલ છે. બીજું અહીંયા આપણને પરિબળો જે આપેલા છે, પરિબળો ખાસ તમારે યાદ રાખવાના છે. બરાબર, કે વનસ્પતિઓની અંદર વૃદ્ધિ તેમજ વિભેદન બંને આંતરિક તેમજ બાહ્ય પરિબળોથી નિયંત્રિત છે. આંતરિક પરિબળોમાં અંતઃકોષીય, કોષની અંદર આવેલા, તો કે જનનિક છે, અને આંતરકોષીય તરીકે કોણ આવવાનું છે, વૃદ્ધિ નિયામકો આવવાના. આપણે પણ આવે છે ને આંતરકોષીય સંદેશા વાહકો તરીકે. અને બાહ્ય પરિબળો પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન આ બધું આવશે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો પીજીઆર તરીકે ઓળખીએ. આની અંદરથી આપણને જોડકાનો એમસીક્યુ પૂછાય છે કે ઇન્ડોલ સંયોજનમાં કોણ આવશે, આઈઆઈએ આવશે. એડેનિનનું વ્યુત્પન્ન કોણ છે, કાઇનેટિન આવવાનું છે. બરાબર. કેરેટિનોઇડમાંથી વ્યુત્પન્ન પામેલું કોણ છે, એબીએ છે. ટર્પિન્સમાં કોણ આવશે, અને વાયુરૂપ એકમાત્ર કોણ છે, ઇથિલિન છે. આ ખાસ યાદ રાખવાનું. વૃદ્ધિ પ્રેરક, વૃદ્ધિ અવરોધક છે. બીજું અહીંયાથી તમને પૂછાય વૃદ્ધિ પ્રેરકની ક્રિયાવિધિ, કોષનું વિભાજન, કોષનું વિસ્તરણ, નિર્માણ, આવર્તનીય વૃદ્ધિ, આ બધી બાબત યાદ રાખવાની. એમાં ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન છે. બરાબર. તણાવ માટે સંકળાયેલું અંતઃસ્ત્રાવ તમને એ બી એવું ખ્યાલ છે. એ જ રીતે અહીંયા જુઓ ઇથિલિન જે આપેલું છે, આમાંથી એમસીક્યુ પૂછાય. ઇથિલિન કોઈ પણ સમૂહની સાથે બંધ બેસે છે, પરંતુ વૃદ્ધિની પ્રક્રિયાને એ અવરોધે છે, એટલા માટે વૃદ્ધિ અવરોધક, વધારે કામ વૃદ્ધિ અવરોધકનું છે. બીજું એમસીક્યુ તમને અહીંયાથી પૂછાઈ શકે છે. બરાબર, કે પીજીઆર તો જે પણ સંશોધન થયેલું છે, તો આની જે શરૂઆત કરવામાં આવેલી છે તો ફ્રાન્સિસ ડાર્વિન. અને ઘાસનું નામ કયું છે, કેનેરી ઘાસ. આમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. કેનેરી ઘાસ ખાસ યાદ રાખજો. ઘણા બધા ઘાસના જુદા જુદા આપણે નામ આવે, જેમ કે આપણે ગાજર ઘાસ આવે છે વિદેશી જાતિમાં. બરાબર, તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આમાંથી પણ જોડકા પ્રકારના આપણને એમસીક્યુ પૂછાતા હોય છે. બકાનેનો મતલબ શું થવાનું યાદ રાખવાનું છે. બરાબર, તો આ બધામાંથી તમને જોડકા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે. કેલસ એટલે શું, આપણે પેશી સંવર્ધનમાં આવે છે અવિભેદિત કોષોનો સમૂહ, જેને કેલસ તરીકે આપણે ઓળખવામાં આવે છે.
બરાબર. ત્યાર પછી 3 અવરોધકનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું, તો પછી આપણે એને એબ્સિસિક એસિડ નામ આપવામાં આવેલું. કજિન્સે જોયું કે ભાઈ સંતરા એમાંથી બાષ્પશીલ પદાર્થ મુક્ત થતો હતો, તો કાચા કેળા જે હતા એ પાકી જતા હતા. ઓક્સિન આપેલું છે આપણને. ઓક્સિનનો પણ એમસીક્યુ આપણે ઓક્સિનના સંશ્લેષણ માટે કોની જરૂર પડવાની છે? આપણે ઝીંકની જરૂર પડવાની છે. કયા કુદરતી છે, કયા કૃત્રિમ છે, ખાસ યાદ રાખવાનું છે. બીજું ઇમ્પોર્ટન્ટ, પ્રકાંડના કાપેલા ભાગના કલમોમાંથી મૂળના નિર્માણ માટે આપણને ઓક્સિન મદદરૂપ થવાનું છે. પુષ્પસર્જન પ્રેરે છે, ઉદાહરણ આપ્યું અનાનસની અંદર છે. બરાબર. પરિપક્વ ભાગ આવેલા હોય તો એની અંદર પતનને પ્રેરે છે, જ્યારે પરિપક્વ નથી થયેલા તો એમનું પતન એ અટકાવે છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, આની અગ્રીય પ્રભાવિતા, આનો એમસીક્યુ પૂછાતો હોય છે. બરાબર. બીજું અહીંયા ઇમ્પોર્ટન્ટ આપ્યું, અફલિત ફળ વિકાસ પાર્થેનો કાર્પિક. બરાબર. બીજ વગરના ફળ 2,4-D નો એમસીક્યુ પૂછાય છે. દ્વિદળી નીંદણનાશક તરીકે બરાબર એનો ઉપયોગ થાય છે. જલવાહકની અંદર વિભેદનનું નિયંત્રણ કરે છે, આ એમસીક્યુમાં પૂછાય. જીબ્રેલિન અંધકારની અંદર વધારે સંશ્લેષણ થવાનું છે. જીબ્રેલિન આપણે આવેલું છે, તો જીબ્રેલિન પછી આપણે કહીશું બીજાંકુરણ માટેનો અંતસ્ત્રાવ છે. જીબ્રેલિન કોના માટેનો? બીજાંકુરણ માટેનો અંતસ્ત્રાવ છે. બધા જીબ્રેલિનની એસિડિક આવેલા હોય છે, અને વધુ પ્રમાણમાં જે સંશોધન ને બધું થયેલું છે GA3 છે, સઘનતાથી અભ્યાસ કરાયેલો હોય છે. અહીંયા બે ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ તમને આપેલા છે. માલ્ટિંગ યાદ રાખવાનું, ધાનને આપણે પડાલીશું અંકુરિત કરવામાં આવે એને કહેવામાં આવશે માલ્ટિંગ. અને બીજો એક શબ્દ તમને આપેલો છે બોલ્ટિંગ શબ્દ યાદ રાખવાનું, આપણે એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે કે પુષ્પસર્જન પહેલા આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય અને બોલ્ટિંગ કહીશું. અને જે ધાન આવેલું છે, જે આથવણને બધું કરવામાં આવતું હોય, જે આસવ ઉદ્યોગ, આથવણ ઉદ્યોગ છે, દારૂની બનાવટનો ઉદ્યોગ છે, એની અંદર જે પણ ધાન હોય એને પલાળવામાં આવશે, ઝડપથી અંકુરિત કરવામાં આવે છે. ફળોના આકારનો સુધારો કરવા માટે આમાંથી તમને ગોળ ગોળ ફેરવીને એમસીક્યુ પૂછાઈ શકે. બરાબર કે ભાઈ કોઈ ખેડૂત છે, કોઈ બાગાયત, કોઈ પાકની ખેતી કરેલી છે, ને આ રીતે ફેરવીને દરેક અંતસ્ત્રાવમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે. ભાઈ આને આવા આવા લક્ષણ જોવા મળે છે, તો કયા અંતસ્ત્રાવની ઉણપ છે એવું એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે. બરાબર. તો બજારમાં ફળની ઉપલબ્ધતાનો સમય વધારવા માટે કોનો ઉપયોગ કરવામાં આવશે? જીબ્રેલિનનો ઉપયોગ કરવામાં આવશે. શેરડી વાળું પૂછાય છે એમસીક્યુ ની અંદર કે ઉત્પાદનમાં આપણે વધારો થાય, પ્રકારની લંબાઈ એક તો વધારવાનું છે, સાથે સાથે શર્કરાને વધારે પ્રમાણમાં અંદર સંગ્રહિત કરશે તો ઉત્પાદન વધી જાય 20 ટન જેટલું. સાઇટોકાઇનિન જે આપેલું છે એનો મતલબ સાઇટોકાઇનેસિસ એટલે કોષરસ વિભાજન છે. એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ એક પ્રકારનું પ્યુરિન છે. બીજું સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે આવે છે, યાદ રાખવાનું. વનસ્પતિઓમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી, પરંતુ પછી શોધ થઈ મકાઈના બીજ દેશેષ નાળિયેરના દૂધમાંથી જેટિન સ્વરૂપે અલગ કરવામાં આવેલું છે. કોષ વિભાજન વૃદ્ધિ પ્રેરક, જે જગ્યાએ વિભાજન થતું હોય વર્ધમાન પેશીનો, જે જગ્યાએ નવું બધું બનતું હોય તો એ જગ્યાએ આવશે. મૂળની ટોચ, વિકાસશીલ પ્રરોહ કલિકા, તરુણ ફળ. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, પર્ણમાં હરિતકણ. પર્ણોને આપણે લાંબા સમય સુધી લીલા રાખવા છે તો સાઇટોકાઇનિનની સારવાર કરવામાં આવશે. અને બીજું ઇમ્પોર્ટન્ટ, સાઇટોકાઇનિન અને ઓક્સિન એકબીજાનું વિરુદ્ધ કામ કરે છે કે સાઇટોકાઇનિન અગ્રીય પ્રભાવોમાંથી મુક્તિ આપે છે. બીજું પર્ણનું પતન ટાળે છે, પર્ણોને લાંબા સમય સુધી ત્યાં રહેવા દેશે, પર્ણોને લીલા રાખે છે. હરિતકણના સર્જનની અંદર પણ મદદરૂપ થાય છે. આ ઇમ્પોર્ટન્ટ બાબત છે. ઇથિલિન, ઇથિલિનની કઈ બાબતો વૃદ્ધિ પ્રેરક છે એવું તમને એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે? અક્ષોની જાડાઈમાં વધારો કરવો, દ્વિદળીના બીજના બીજાંકુરણ જે કરવાનું છે એની અંદર એક મદદરૂપ થવાનું છે. ફળ પકવવાની ક્રિયા, આ ઇંગ્લિશનો શબ્દ તમને પૂછાઈ શકે. આકસ્મિક શ્વસન એટલે શું? જ્યારે ફળ પાકવાનું છે એ દરમિયાન શ્વસન દરમાં વધારો થાય તો જેને આપણે કહેવામાં આવશે આકસ્મિક શ્વસન કહેવામાં આવે છે. બટાકાના ગ્રંથિનું અંકુરણ કરે છે. મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવડાવે છે. અને મગફળી કે જેને આપણે ભૂફલિત ફળ તરીકે ઓળખવામાં આવે છે, આવું એમસીક્યુ પૂછાયેલો છે. મગફળી જેને શું કહીએ છીએ આપણે? ભૂફલિત ફળ, જીઓકાર્પિક ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે. મગફળી જમીનમાં થાય, એના જે પુષ્પો આવવાના છે એ પુષ્પો પછી એક પ્રક્રિયા થાય, પેકિંગની પ્રક્રિયા, અને જમીનની અંદર જતા રહે. જે પુષ્પ હોય તો એ ફળ આવવાનું છે. બરાબર. એ મૂળ પ્રકાંડ કે કશાનું રૂપાંતરણ નથી, એ પુષ્પ આવે ને એના અંદર એ જમીનની અંદર જતા રહે ને ત્યાં મગફળીનું નિર્માણ થતું હોય છે. બીજું એમસીક્યુ આપણને પૂછાઈ શકે કે ડાંગરના છોડ જે આવેલા છે, ધરું આપણે રોપેલું છે, ઉદાહરણ તરીકે વરસાદનું પાણી ઘણું બધું આવી જાય છે, ડાંગરનો છોડ પોતે બચવા માટે, પાણીની ઉપર રહેવા માટે શું કરશે? કોણ એને મદદરૂપ થવાનું છે? તો ઇથિલિન મદદરૂપ અહીંયા થવાનું છે. આ બાબત યાદ રાખવાની છે. મૂળરૂપનું નિર્માણ કરશે, શોષણ સપાટીમાં વધારો થાય. ઇથિફોનનો એમસીક્યુ યાદ રાખવાનો છે. માદા પુષ્પોની સંખ્યામાં વધારો કર્યા બાબત યાદ રાખવાની છે. બરાબર ને? માદા પુષ્પોની સંખ્યા વધે તો ઉત્પાદકતાની અંદર શું થવાનું? વધારો થવાનો છે. એ બે બીજાંકુરણને અવરોધે છે. બીજું આપણે એને સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. જલતાણની સ્થિતિમાં વાયુરંધ્ર બંધ રાખે છે. આ બાબત ખાસ તમારે યાદ રાખવાની છે.
અને અહીંયા એબી અને જિબ્રેલિન એકબીજાની વિરુદ્ધ ભૂમિકા, જેમ ઓક્સિન અને સાયટોકાઇનિન, એ જ રીતે અહીંયા જિબ્રેલિન ને એબી, જિબ્રેલિન બીજાંકુરણ કરાવે જ્યારે એબી બીજાંકુરણને અવરોધવાનું કામ કરે છે. બરાબર. પછી આપણને પ્રકાશ અવધિ આપેલું છે, આખો પેરેગ્રાફ જોઈ લેવાનો છે તમારે. પ્રકાશ અવધિમાં લઘુ દિવસી, દીર્ઘ દિવસી, તટસ્થ દિવસી વનસ્પતિ આપણને અહીંયા આપવામાં આવેલું છે. અને આના એમસીક્યુ પણ અહીંયા પૂછાયેલા છે, પ્રકાશ અવધિ કાળનો એમસીક્યુ. બરાબર. તો જો અહીંયા તમે આ એમસીક્યુ પૂછાઈ ચૂકેલો છે કે ભાઈ અગ્રકલિકા પુષ્પ સર્જન પહેલા પુષ્પ સર્જન અગ્રકલિકામાં ફેરવાય. આ પણ વિદ્યાર્થીઓને જ્યારે પૂછાયું ત્યારે કહ્યું હતું કે આજથી 3 વર્ષથી પહેલા આ બુક આપણે આવેલી છે, તો એના પહેલા નહોતું પૂછાયું, તો આ પણ યાદ કરાવીએ છીએ આપણે. અત્યારે પૂછાઈ ચૂકેલો એમસીક્યુ છે. પુષ્પ સર્જન અગ્રકલિકાની અંદર ફેરવાય છે, પરંતુ એ પોતે પ્રકાશ અવધિની અનુભૂતિ કરતી નથી. પ્રકાશ અવધિની અનુભૂતિ કોણ કરે છે? પર્ણો કરે છે. અને પર્ણોની અંદર પછી એક આપણે અધિતર્ક અંતઃસ્ત્રાવ, જેનું આપણે સંશ્લેષણ મેળવી શક્યા નથી, એ ફ્લોરિજિન છે ને, એ પુષ્પનું અહીંયા નિર્માણ થતું હોય છે. વાસંતિકરણ માટે અંતઃસ્ત્રાવ વર્નાલિન યાદ રાખવાનું. જિબ્રેલિન જે છે, જિબ્રેલિનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને વાસંતિકરણની જે વ્યાખ્યા છે, એ વ્યાખ્યા પણ તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. બરાબર. અને જે જાત તમને આપેલી છે ઘઉં અને જવની, શિયાળાની, વસંતની આપેલી છે. બરાબર. તો એ ખાસ તમારે અહીંયા યાદ રાખવાનું છે. બરાબર. તો જો દ્વિવૃષાયુ વનસ્પતિને નીચું તાપમાન આપવાથી પ્રકાશ અવધિ કારણે પુષ્પ સર્જનની પ્રતિક્રિયાની અંદર વધી જતી હોય છે. બીજની સુસુપ્તતા, આના પણ એમસીક્યુ અત્યારે આપણે પૂછાઈ ચૂકેલા છે. બરાબર. કે કેટલીક પરિસ્થિતિ આવેલી હોય, આંતરિક બાહ્ય પરિસ્થિતિ હોય, બાહ્ય અનુકૂળ પરિસ્થિતિ હોય છતાં પણ એનું બીજાંકુરણ થતું નથી, તો આંતરિક બાબતો એની જવાબદાર હોય છે. જેમ કે અપ્રવેશીલ, સખત કે કઠણ બીજાવરણ, એબ્સિસિક એસિડ અવરોધક રસાયણની હાજરી, ફિનોલિક એસિડ, પેરાસ્કોર્બિક એસિડ આ જવાબદાર હોય. અપરિપક્વ ભ્રૂણ હોય તો પણ એનું અંકુરણ થઈ શકતું નથી. તો એની સુસુપ્તતા આપણે કુદરતીને માનવ પ્રેરિત પ્રક્રિયા દ્વારા તોડી શકીએ છીએ. માની લો એને કાચ પેપર વડે ઘસવામાં આવે, ઝડપથી એને હલાવવામાં આવશે. આ રીતે નૈસર્ગિક રીતે પણ આપણે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા દ્વારા એને તોડી શકીએ છીએ. શીત પરિસ્થિતિની આપણે સારવાર આપી શકીએ છીએ. કેટલાક રસાયણો, જિબ્રેલિક એસિડ, નાઇટ્રેટ, આ એમસીક્યુની અંદર પૂછાઈ ચૂકેલું છે. આ સારવાર આપવાથી પણ બીજની સૂપ તોડી શકીએ. પર્યાવરણ પરિસ્થિતિ અનુકૂળ ના હોય તો એ પણ એની અંદર આપણે સુધારો કરીને બીજની સુસુપ્તતાને આપણે તોડી શકીએ છીએ. ક્લિયર છે?